ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 1 ઓગસ્ટથી કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે ફોન્ટ અને પેપર સાઇઝ સહિતના નવા નિયમો અમલમાં મુકાયા બાદ તેનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. નવા નિયમોના કારણે ખાસ કરીને નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોના રોજિંદા કામકાજમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે. આરોપીની ગેરહાજરી જેવી તાત્કાલિક અરજીઓ કોર્ટરૂમમાં જ રજૂ કરવાની હોય છે. અત્યાર સુધી વકીલો અગાઉથી પ્રિન્ટ કરેલી અરજીઓમાં જરૂરી વિગતો હાથથી ભરી કોર્ટમાં રજૂ કરતા હતા, પરંતુ નવા નિયમોને કારણે તે વ્યવહારુ રહ્યું નથી. આ સાથે જ પોલીસ પેપર સહિતના અન્ય દસ્તાવેજો અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી, જેના કારણે વધુ મૂંઝવણ સર્જાઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વકીલો દ્વારા કામથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ માંગ કરી છે કે અગાઉથી પ્રિન્ટ કરેલી અરજીઓમાં ખાલી જગ્યા રાખીને તેમાં હાથથી વિગતો ભરી રજૂ કરવાની છૂટ આપવામાં આવે. જે સૌ વકીલો ભેગા થઈ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર માધ્યમે એવો નિયમ હુકમ ફરમાવવામાં આવ્યો કે નામદાર ગુજરાતની અદાલતોમાં જે પણ ડ્રાફ્ટિંગ પ્લીડિંગ્સ, જે સોગંદનામાઓ કે જે પણ અરજીઓ રજૂ કરવામાં આવતી હોય છે તે તમામ એક નક્કી કરેલા ફોર્મેટમાં જે પરિપત્રમાં જાહેર છે કે તેમાં ગુજરાતી લોહિત ફંડ્સ વાપરવા, પછી નોટો સેન ગુજરાતી ફંડ્સ વાપરવા, એની એક સાઇઝ નક્કી કરેલી છે. એમાં જે માર્જિન છોડવાની વાત છે તે માર્જિન છોડવાની વાત છે અને એ અરજીઓ એ બધી વસ્તુઓ ટાઈપ ફોર્મેટમાં હોવી જોઈએ. હવે મિત્ર, વિષય અહીંયા એ જાગે છે કે વલસાડ જિલ્લામાં આવેલી તમામ કોર્ટો એ ટ્રાયલ કોર્ટો છે, અપેલેન્ટ કોર્ટો પણ છે. પણ ટ્રાયલ કોર્ટોમાં ઘણી વખત એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે જ્યારે કોઈ વકીલને એના અસીલ વિશે માહિતગાર થાય કે એ નથી આવવાનો, એના એક્ઝમ્પશન રિપોર્ટ આપવાના છે, એની બીજી અરજીઓ આપવાની છે, ધારો કે કોઈ કામમાં એને સજા થઈ છે અસીલને, તો તેમાં જે તે સમયે એક સ્ટે અરજી આપવાની આવે છે. આ બધી વસ્તુઓ ટાઈપ કરીને રજૂ કરવામાં સમયનો બગાડો થાય તેમ છે. ઉલટાકનો આનો વજન પૈસા થકી અસીલ અને વકીલ બંને પર પડે તેમ છે. અને બધા કરતા મહત્વની જવાબદારી જે વકીલો સાચવતા હોય છે એ છે કોર્ટનો બહુમૂલ્ય સમય સાચવવો. હવે આવા સમયે જ્યારે નામદાર કોર્ટોમાંથી અમે એવી રીતે રજૂઆત કરી કે અમે ટાઈપ કરીને લાવીએ છીએ તો એ માટે કોર્ટ બીજી પ્રક્રિયાઓમાં લાગી ગઈ હોય છે અને એના માટે રજૂ કરવા માટે જો વકીલ આવીને બેસી રહે તો એમાં કોર્ટનો સમય બગડે અને વકીલ પણ 10 કોર્ટમાં દોડતો હોય છે.